તો સુરતમાં ઘી અને આઈસ્ક્રીમના સેમ્પલ ફેલ થયા છે। ઘી અને આઈસ્ક્રીમના 6 સેમ્પલ ફેલ થયા છે। મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું અને ટ્રાન્સફેટનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે। ગાયના ઘીના નામે વનસ્પતિ તેલની ભેળસેળ ઝડપાઈ છે। ન્યૂ આદિનાથ ડેરી ગોડાઉનના 4 ઘીના સેમ્પલ ફેલ થયા છે। 3 ઘીના સેમ્પલમાં ટ્રાન્સફેટનું જોખમી પ્રમાણ મળી આવ્યું। શિવકૃપા આઈસ્ક્રીમ પાર્લરની આઈસ્ક્રીમ સબસ્ટાન્ડર્ડ જોવા મળી છે અને જેથી આ જથ્થો હાલ લઈ જવાયો છે સેમ્પલ માટે અને સેમ્પલનો રિપોર્ટ પણ સામે આવ્યો છે। 4 ઘીના સેમ્પલ ફેલ થયા છે। તપાસ હાથ ધરાઈ છે। दुकान नंबर 5 D6 वेदांटेक्स कोसर गाम खाते आवेल न्यू आदिनाथ डेरी एंड प्रोडक्ट गोडाउन में श्री मावली गोल्ड घी प्रीमियम काव घी मोतीराज प्रीमियम देशी घी तथा मोतीराज प्रीमियम काव घी नमूना लेवामां आवेल जे नमूनाओ अनसेफ जाहिर थयेल छे અને ધારાધોરણ મુજબના માલુમ પડેલ નથી તથા શાશ્વત પ્રીમિયમ કાવ ઘી પ્યોર ઘીનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે તથા દુકાન નંબર 6 સ્ક્વેર પોઈન્ટ અશોક પાનની સામે સિટીલાઇટ સુરત ખાતે આવેલ શિવ કૈલાસ આઈસ્ક્રીમ એન્ડ જ્યુસ પાર્લરમાંથી વેનીલા આઈસ્ક્રીમનો નમૂનો લેવામાં આવેલ તથા ગ્રીન ઓર્ચિડ ઉદ્દામ મુગદલા રોડ ખાતે આવેલ કેફે ડિઝાયરમાંથી મલાઈ પિસ્તા આઈસ્ક્રીમનો નમૂના લેવામાં આવેલ। આ બંને નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે જેમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું માલુમ પડેલ છે।